હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, તો બધાને હર હર મહાદેવ. તો જો અત્યારે નાસ્તામાં લઈ લીધો છે, ચા છે ને સાથે દહીં છે. શ્લોક, મમ્મ ખાવું છે ને નાસ્તો, કે તારે સોમવાર રહેવાનો છે? તો આજે સોમવાર પણ છે શ્રાવણ મહિનાનો, અને સાથે નાગપંચમી પણ છે. તો બધા રહેતા હોય, ઘણા બધા નાગપંચમી રહેતા હોય, એટલે બધાને અલગ અલગ રિવાજ હોય. બટ અમારે અહીંયા એવો રિવાજ છે કે જ્યારે આપણે નાગપંચમી રહેતા હોય ને ત્યારે ઠંડુ ખાવાનું, રોટલો અથવા મગ અથવા મઠ, એ રાતનું અમારે જમવાનું હોય, અને બધાને અલગ અલગ હોય જમવાનું. તો આજે સોમવાર છે એટલે નાસ્તો કંઈ કરાય નહીં. આપણે શ્લોકને આપણે ખવડાવી દીધી છે દહીં ને ભાખરી, અને આપણે કંઈ ખાધું નથી એટલે આપણે ખાલી કેળા ખાઈ લેશું થોડા, એટલે ચાલે. દાળ બને છે અત્યારે, ઓલમોસ્ટ બની ગઈ છે. જો અત્યારે ઉઠી ગયા છે ભાઈ, બીજી નીંદર કરી લીધી કા? કરીને બેટુ, ગુડ આફ્ટરનૂન. વાગ્યા છે 5, 5:15 ને શ્લોકભાઈ ઉઠી ગયા છે. મમ્મ ખાવું ને હવે? તો જો એના માટે બનાવ્યો છે શીરો. ખાવો ને મમ્મ? કેમાં ખાઈશ શ્લોક? મમ્મ કેમાં ખા તું? મમ્મ એમાં ખા. હા કેમ ખા મમ્મ? કેમ ખા? પછી શ્લોકભાઈ ખાય છે શીરો. શ્લોક યમી યમી છે. તો અત્યારે ફરાર તો બપોરે જમી લીધું હતું, એટલે અત્યારે થોડુંક ફરાર બનાવવાનું છે અને થોડુંક જમવાનું બનાવવાનું છે. તો ફરાળમાં આપણે બનાવશું સૂકી ભાજી, અને બીજું એક બનાવશું ભૂંગળાને એવું બધું કરશું, એટલે ચાલશે. તો ચાલો બનાવી નાખીએ. જો અત્યારે આજે સોમવાર છે એટલે આપણે જવાનું હતું બહાર, બટ જઈ ન શક્યા. કંઈ વાંધો નહીં, ઓલા સોમવારે વાત. હજી તો શ્રાવણ મહિનાના સોમવાર પડ્યા જ છે, હજી તો 4 સોમવાર બાકી જ છે, એટલે આપણે પછી જઈશું. વાંધો નહીં, કે અમે તો રેડી થઈને બેઠા હતા કે હમણાં જઈએ, બટ એક કામ આવી ગયું, એના લીધે અમે જઈ ન શક્યા. તો આપણે જઈશું નેક્સ્ટ સન્ડે, સોરી નેક્સ્ટ મંડે. સન્ડે તો ન હોય, સન્ડે પર જવાય, બટ ભગવાન શ્રાવણ મહિનાનો શંકર ભગવાનનો વાર છે એટલે સોમવાર હોય, તો આપણે ઈચ્છા થાય કે જાય. શ્લોક અત્યારે ખાય છે ભૂંગળા. ફરાળી ભૂંગળા છે હે? ફરાળી હે ભૂંગળા? જો અત્યારે ફરાળ બનાવવાનું છે. બટેટા બફાઈ ગયા છે, બધું સુધારી લીધું છે, હવે આપણે વઘારવાની વાત છે. થઈ ગઈ છે અને થોડી રસોઈ બાકી છે. સૂકી ભાજીને એવું થઈ ગયું છે, ભૂંગળાને એવું તરવાના છે, તો આપણે એ તરી લઈએ. ચાલો, તમને કંઈક કહેવા માગતા હતા, બધા અત્યારે કાંઈ બોલતા નથી, વિડીયો ચાલુ કરી દીધો હતો. એટલે અત્યારે આપણે બાજુમાં મંદિર છે ત્યાં દર્શન કરી આવશું. અધરવાઇઝ અમારે જવું હતું દર્શન કરવા બીજે બહાર. સારંગી, કે શું ખાસ તું? કેમાં મમ્મ ખાચ? કેમાં ખા મમ્મ? કેમાં મમ્મ ખાઈશ લો? મહાદેવ कर दे, महादेव महादेव कर दियो. કોણ છે? ચાલો ભૂમ ભૂમમાં જઈએ. ચાલો જાઉં ભૂમ ભૂમમાં, જાઉં ભૂમ ભૂમમાં.
જો જો મને ખબર શ્લોક મને ખબર મને તો જો આખું ખાઈ જાય છે એને એમ કે લઈ જશે કા કાઢી નાખ આખું નથી એટલું નથી ખાવું કાઢી ગયો હા શું કરવું છે આ જો ઉપર આવું છે ને એટલે ભાઈ થોડાક રીશાણી છે જાનું મારી બોલતી નથી વારે વારે તું રીશાય મને આવું ના પોસાય મારો જીવડા વરી જાય સ્માઈલ કર દે સ્માઈલ આપી દે મમ્માને સ્માઈલી કર દે એ હકી જમવામાં સૂકી ભાજી છે ભૂંગળા છે ચેવડો છે ને મોરી વેફર છે તો ચાલો બધા ફરાર કરવા હજી હવે આપણે ફ્રી થયા છીએ બપોરના જમવાનું બનાવ્યું હતું અને અત્યારે ફરાર બનાવ્યું હતું એટલે ચાલ્યું અને હવે અત્યારે ફ્રી થયા બટ હજી શ્લોકને તો જમાડવાનું બાકી જ છે એટલે હજી અડધી કલાક તો એની આપણે કાઢી જ નાખવાનું છે તો જમાડશું હવે એને ત્યાં 10 સાડા 10 સુઈ જાય ત્યાં તો સુવાનો ટાઈમ થઈ જશે એટલી વારમાં તો સારંગી માટે બનાવી છે ખીચડી મામા જો ખાય છે ભાઈ જો આજનો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો रुको जरा सबर करो આજનો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને મસ્ત મજાની કમેન્ટ કરો તો ફરી મળીએ આવતા વર્ગમાં ત્યાં સુધી બાય બધાને હર હર મહાદેવ